હેલો મિત્રો, આજના ખાસ વિડીયોમાં શિક્ષણ સહાયક સામગ્રી વિશે ચર્ચા કરીશું. જીસેટ પરીક્ષા 2025 જનરલ પેપર 1 અને પેપર 2 કોમર્સ તમામ જૂના પેપર સોલ્યુશનની પીડીએફ ગુજરાતી ભાષામાં તૈયાર કરેલ પીડીએફ નોટ્સ, અગત્યના એમસીક્યુ, વન લાઇનર પ્રશ્નો તેમજ મોક ટેસ્ટ મેળવવા માટે મિશન એજ્યુકેશન એપ્લિકેશન અને ફ્રી ટેલિગ્રામ ચેનલ જોઈન કરો, જેમાં ફ્રી મટીરિયલ્સ પણ અપલોડ કરવામાં આવેલ છે. બંનેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. શિક્ષણ સહાયક સામગ્રી એટલે એવી સામગ્રી કે જેનાથી ઓછામાં ઓછા સમયની અંદર સારામાં સારું શિક્ષણ આપી શકાય તેવી શિક્ષણમાં સહાયક હોય તેવી તમામ વસ્તુ કે સામગ્રી એને કહેવામાં આવે છે શિક્ષણ સહાયક સામગ્રી. એમાં સૌપ્રથમ છે ઓડિયો એટલે વાણી કે અવાજ દ્વારા જે શિક્ષણ આપવામાં મદદરૂપ થાય છે, જેમાં રેડિયો, પ્રેઝન્ટેશન, ટેપ રેકોર્ડર, ટેલિફોન, મોબાઈલ વગેરેનો સમાવેશ થાય. ઘણી વખત આ પ્રકારનો પ્રશ્ન બને છે કે નીચેનામાંથી કઈ ઓડિયો શિક્ષણ સહાયક સામગ્રી છે? તો એમાં આ તમામ જે તત્વો છે રેડિયો, પ્રોજેક્ટર, ટેપ રેકોર્ડર, ટેલિફોન અને મોબાઈલનો સમાવેશ થશે. ત્યાર પછી દ્રશ્ય સાધન. જુઓ, શબ્દ પરથી જ ખબર પડી જાય જેને જોઈ શકાય. તો ટીવી, પ્રોજેક્ટર, સ્લાઇડ, ઓનલાઈન વિડીયોનું રેકોર્ડિંગ, સીડી, બ્રોડકાસ્ટ આ તમામ જે આંખ સાથે સંબંધ ધરાવે છે કે જેને જોઈ પણ શકાય અને સાંભળી પણ શકાય, જેને રેકોર્ડ કરીને ભવિષ્યમાં ગમે ત્યારે ઉપયોગ કરી શકાય, એ તમામ જે સામગ્રી છે એને દ્રશ્ય સામગ્રી કહેવાય. ત્યાર પછી સ્લાઇડ કે છબી. માહિતી કે વિષયને વધુ રસપ્રદ બનાવવું હોય તો માઇક્રોસોફ્ટ જેવા જે સોફ્ટવેર છે એની મદદથી સ્લાઇડ શો કરવામાં આવે છે, છબી તૈયાર કરવામાં આવે છે, જેમાં ચાર્ટ, ચિત્ર, લખાણ, એલિમેશન ઉમેરીને માહિતી છે લાંબો સમય સુધી યાદ રાખી શકાય એ માટે રસપ્રદ બનાવવામાં આવે છે. કલરની પેન વાપરવામાં આવે. ત્યાર પછી જે ચાર્ટ છે એ રંગીન તૈયાર કરવામાં આવે છે. ત્યાર પછી ચાર્ટ કે આલેખ. તો ગણિત, ભૂમિતિ, અર્થશાસ્ત્ર જેવા વિષયો છે એ ચાર્ટ દ્વારા ઓછામાં ઓછા સમયમાં અને સરળતાથી સમજાવી શકાય છે, જે લાંબો સમય સુધી યાદ રાખવામાં પણ મદદરૂપ થાય છે. ઘણી વખત ચાર્ટ ઉપરથી પણ વર્ણન છે એ વિદ્યાર્થી લખી શકે છે, એટલે આલેખ પદ્ધતિ ત્યારે ઉપયોગી બને છે. ઉદાહરણ તરીકે કંપનીના ખર્ચ અને નફાની માહિતી જોતી હોય, માંગ અને પુરવઠાની સ્થિતિ દર્શાવવી હોય, ત્યાર પછી કોઈ એક વર્ષની અંદર જન્મદર અને મૃત્યુદરનું પ્રમાણ કેટલું છે એ જાણવા માટે આલેખ દ્વારા છે વધુ સારી રીતે સમજી શકાય. ત્યાર પછી છે ફ્લેશ કાર્ડ, જેમાં એક બાજુ માહિતી કે લખાણ અને બીજી બાજુ પ્રશ્નનો જવાબ હોય છે. નાના જે બાળકો છે 1 થી 7 ધોરણમાં અભ્યાસ કરતા હોય એવા બાળકોને માહિતી સારી રીતે સમજાવવા માટે ખૂબ જ ઉપયોગી છે, જેથી માહિતી રસપ્રદ બને છે અને બાળકો છે એ જ્ઞાન સાથે ગમ્મત કરે છે. આવા કાર્ડ છે એ રંગબેરંગી કાર્ડનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી નકશા કે મેપ. ભૂગોળ જેવા વિષયો સમજવા માટે નકશા કે મેપનો ઉપયોગ કરવામાં આવે છે, જેમ કે ભારતનો નકશો, ગુજરાતનો નકશો, ભારતના પ્રદેશો, ગુજરાતનું નદીતંત્ર વગેરે રંગબેરંગી નકશાઓમાં માહિતી રજૂ કરવામાં આવે છે, જેથી લાંબા સમય સુધી યાદ રાખી શકાય. ત્યાર પછી બ્લેકબોર્ડ અથવા કાળું પાટિયું, જેમાંથી પણ ઘણી વખત પ્રશ્ન પૂછવામાં આવે છે. શિક્ષણનું સૌથી સરળ, પ્રાચીન અને આધુનિક એટલે કે જૂના સમયની અંદર પણ આનો ઉપયોગ થતો હતો અને આધુનિક સમયમાં પણ આ કાળા પાટિયા કે બ્લેકબોર્ડનો ઉપયોગ થાય છે. આધુનિક જે બોર્ડ છે એ ઘણા પ્રકારના અપડેટ થયા છે, પણ બ્લેકબોર્ડ છે એ સૌથી પ્રાચીન છે, જેમાં ચોકની મદદથી અગત્યના મુદ્દાઓ તારવીને લખવામાં આવે છે, જેથી ઓછામાં ઓછા સમયની અંદર માહિતી સારામાં સારી રીતે સમજાવી શકાય. આધુનિક સમયની અંદર બ્લેકબોર્ડના ઘણા પ્રકાર છે. બ્લેકબોર્ડની જગ્યાએ વ્હાઇટ બોર્ડ, ડિજિટલ બોર્ડ અને રંગીન પેનનો ઉપયોગ કરવામાં આવે છે. ફરી મળીશું આવા જ એક અગત્યના વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.